बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। श्री बाईजूराज महाराज की जय। महामती श्री लालदास जी महाराज की जय। प्रथम लागू दुई चरण को धनिये न छुड़ायो छी। लाख तले लाल एड़िया मेरे जीव के ये जीवन इन पातले पड़ी रहूं। धनी नजर खोलो बातुने पलना वारूं निरखूने मेरे जीव के जीवन। कथा प्रारंभ होत है तुम सुनियो सकल सृजान। मन चितवत है सो होत सदा कल्याण। सदा महारानी जी सहाय करो। सन्मुख रहे जो श्री छत्रसाल। पंच स्वरूप मणि रक्षा करे जो। हे मारा दाम धनी श्री प्राणनाथ। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आइए प्राणाधार सुंदर साथ जी श्री पांच पद्मावती पुरी धाम पन्ना के जे विंध्याचल पर्वतना गुरु शिखरों पर सुंदर शोभायमान है। 5000 ब्रह्म सृष्टि परमहंसो ने जमात साथे श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी महाराज संसार में माया ना खेल ने जो आवेली ब्रह्म सृष्टि ने जगाड़ी परमधाम ना अखंड आनंद ने देवा पधारी चुक्या है। समय से संवत 1751 अषाढ़ वद त्रीजो नो दिवस बीजा जामानी लीला में आप महामती जी श्री पद्मावतीपुरी धाम पन्ना में पोताना हाथ थी परमधाम ना प्रतीक रूपे चौरस हवेली ना रूप में श्री बंगलाजी मंदिर ज्या धनी स्वयं आपनो दरबार से ज्या धनी सुंदर साथजी नो न्याय थाय छे भक्ति नु फळ आपे छे। અને અક્ષિભિષ્ટ તરીકે સર્વ આત્માઓને એકત્રિત કરવાનો પરમધામના મૂળ મિલાવા રૂપે શ્રી ગુમટજી મંદિર પોતાના હાથથી તૈયાર થઈ ચૂક્યું છે। સર્વ સુંદર સાથને માત્ર એક જ લાલસા છે કે હવે પરમધામમાં ક્યારે જાગીએ અને એક એવો દિવસ આવ્યો જેની કલ્પના ન હતી। અષાઢવદ ત્રીજનો દિવસ। आज सवारथी ज मंगला आरती बाद श्रीजी ध्यानावस्था में बैठा छो।
નિત્ય શ્રીમુખ વાણીનું અવતરણ થતું આવેશ વાણી ઉતારતી સુંદર સાત બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્માનંદ સરલીમાં લીન રહેતા પણ આજ શ્રીજી મહારાજ શાંત મુદ્રામાં સિંહાસનના ગાદી પર બેઠા છે. આવેશ વાણીના અવતરિત થઈ બોલતા નથી, ચાલતા નથી. સુંદર સાથજી પણ અચંબામાં પડ્યા છે. દિલમાં ઊંડો ઊંડો ડર લાગે છે. કોણ જાણે શું બનશે, શું થશે. ધીરે 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 સમય વીતતો ચાલે છે. 10, 11, 12, 1 વાગી ચૂક્યો છે. રાજભોગનો પણ સમય થયો. શ્રીજી આંખ ના ખોલ. પરમધામની આ દિવ્ય આત્માઓ મહામતી શ્રી પ્રાણનાથજીની આજ્ઞા વગર શ્વાસ પણ લેતા નથી, તો અન્નજળ ક્યાંથી લઈ શકે. શ્રીજી મહારાજ આંખ ખોલતા નથી, ધ્યાન તૂટતો નથી. શ્રીજીએ ભોજન પ્રસાદ ન લીધો તો 5000 સુંદર સાથે પણ અન્નજળનું ગ્રહણ ન કર્યું. પુનઃ ચિંતામાં આતુર. પ્રત્યેક ક્ષણે રાજ્યની કૃપા વરસી જાય, કોઈ નવીન આનંદ મળે એવી ભાવનાથી લાલાહિત થયેલો સુંદર સાથ બંગલાજીમાં એકત્રિત થઈને બેઠો છે. સમય કામ કરતો જાય છે. 2, 3, 4, 5, 6 વાગ્યા. સંધ્યાનો પણ સમય થયો. સવારથી શ્રીજીએ અન્ન જળ નથી લીધું તો સુંદર સાથ પણ ભૂખ્યા તરસ્યા બેઠા છે. વિશાળ દરેકના હૃદયમાં દેખાય છે. આત્માઓ દુઃખી છે. કોઈ અજાણ્યો બેકાર ડરાવી રહ્યો છે. અને ત્યાં 6 વાગ્યાના સમય સંધ્યાકાલે શ્રીજી મહારાજે આંખ ખોલી મંદ સ્વરોમાં સુંદર સાત તરફ એક અમિત દ્રષ્ટિ કરી છે. સુંદર સાતના દિલ પર, એમની આંખો પર, એમના ચહેરા પર વિષાદ અને દુઃખના વાદળો દેખાતા હતા. તેની મુખાર લીલથી એ જ ક્ષણે વાચા પ્રગટે છે, બોલવા લાગ્યા. હે ધની હે સુંદર સાત, आप કેમ દુઃખી છે? जो दुख मेरी सैयों को तो सुख कैसा मोहे, हम तुम एक वतन की अपनी रूहन दो. પ્રાણદાસ સુંદર સાજી, જો તમે દુઃખી છો તો ઇન્દ્રાવતીની વાસના હું પણ ક્યાંથી સુખી હોય. સુંદર સાથજીને પ્રશ્ન કરે છે, કેમ તમે દુઃખી થયા? સુંદર સાથજી કહે છે, ધની આપે અન્નજળ ન લીધું. સવારથી ધ્યાન અવસ્થા મૌનમાં છો તો અમે ક્યાંથી અન્નજળ આપણી આજ્ઞા સિવાય ક્યાંથી ગ્રહણ કર્યું? અને ત્યાં શ્રીજી મહારાજે સુંદર સાતના દુઃખોને સમજી ચૂક્યા છે અને દૂર કરવા આજ્ઞા કરી છે. જાઓ તમે બધાએ ભોજન માટે ભોજન તૈયાર કરાવો, ખીચડી બનાવો, હું પણ તમારી સાથે પ્રસાદ ગ્રહણ કરીશ. કેટલોક સુંદર સાત શ્રીજીની આજ્ઞા અને શિરોધારી કરી ભોજન આદિ વિધિમાં પડ્યો. કેટલાક ધણીના ચરણોમાં બેસી ગયા. ધણીના ચરણોમાં હવે સંધ્યાઆરતીનો સમય. ભાવપૂર્વક એક શ્રદ્ધાનું ગાન થાય છે. संध्या सुमरन आरती भजन भरोसे दास मन सवाचा कर्मना श्री जुगल चरण की श्वास श्वास निज नाम जपो वृथा श्वास मत खो ना जानो इन श्वास को आवन हो
સંધ્યા આરતી માલીન સુંદર સાતજી સમય પોતાનું કર્તવ્ય કરે છે. 8 વાગી ચૂક્યા છે અને 8 વાગે ભોજન તૈયાર થયું. શ્રીજી મહારાજે સુંદર સાતજીની નિશ્રામાં જ થોડો ભોજનને ગ્રહણ કર્યું. સુંદર સાતને આજ્ઞા કરી છે, આપ પણ ખીચડીને ગ્રહણ કરો. અને સુંદર સાતજી ભોજન લઈ સત્વરે સર્વે મંગલાજી મંદિરમાં પધારી ચૂક્યા છે. ચાતક દ્રષ્ટિથી ધણીના મુખારવિંદ તરફ દ્રષ્ટિ કરીને આજ ધણી શું આજ્ઞા કરશે? અમિત નજરે નિહાળતા સુંદર સાતજીના હૃદયની અંદર પ્રગટેલી જ્ઞાનીને દૂર કરવા પરમધામનું 100 વર્ષ લાગ્યું. શ્રીજીના આવેશવાણી અવતરિત થવા લાગી. મુખારવિંદથી વાણી પ્રગટ થઈ. અંતિમ વાણી હતી અને શ્રીજી મહારાજ અંતિમ ઉપદેશ આપે છે. सैया अब हम दाम चलत हैं, तुम हो जो सबे होशियार. सैया अब हम धाम चलत हैं, एक क्षण की विलंबन कीजियो. जाए घरो करे रे करार. जाए घरो करे रे करार. सैया अब हम दाम चलत हैं. इंद्रावती कहे मारा धाम ना साथ ने. हूँ नमी न मिला नमी न मिला बोलो श्री प्राणनाथ प्यारे की. नीरव शांति ने चेता आप महामती श्री प्राणनाथ जी ब्रह्म सृष्टि सुंदर सातजी ने समस्त संसार दुनिया ने अंतिम उपदेश आपी पोते ध्यान अवस्था में लीन बन्या. श्रीजी अंतिम प्रणाम करी सुंदर सातजीना चरणों में ज्यां मस्तक झुकाव्યું तो सर्व सुंदर सातजीए पण ધણીના ચરણોમાં શીર ઝુકાવ્યું છે. સર્વ પ્રણામ કરી રહ્યા છે. એમાં સર્વના અગ્રેસર બની બેઠેલા પરમધામની આસબાઈની વાસના મહામતી શ્રી લાલદાસજી મહારાજ સર્વથી આગળ બેઠા છે. ધણીના ચરણમાં એમણે પણ ધણીના ચરણમાં શીશ ઝુકાવ્યું છે અને શીશ ઝુકાવતા ધણીના પ્રણામ સ્વીકાર કરતા પ્રણામનો ગુંજારો મંગલાજીમાં ગુંજે અને ત્યાં તો લાલદાસજી મહારાજે પોતાની સુરતાને પરમધામમાં સાધી દીધી. એમની આત્મા પરમધામ તરફ દોડી. થોડી ક્ષણોમાં શ્રીજી મહારાજથી ચીર વિદાય ની અનુભૂતિ થતા જ સુંદર સાથ આકર્ણમાં ગરકાવ થયો. કોઈ રડી રહ્યા છે, કોઈના આંસુ નીકળે છે, કોઈ બેસૂદ પડ્યા છે, કોઈ છાતી તૂટી રહ્યા છે. સર્વે હૃદયમાં ધીમેથી વિયોગ મળ્યાનું દુઃખ છે. લાલદાસજી प्राण वगरना तन पड़ा. थोड़ी क्षणों वीती. सुंदर साथ कई समझे पहला एक लीला बने से धड़ी पुनः आंखों खोली. मंद स्वरों में मुखेથી વાણી પ્રગટે છે. ધણીની દ્રષ્ટિ સુંદર સાથ પર ફરતા લાલદાસજી પર સ્થિર બની. જોયું તો લાલદાસજી મહારાજના પરમધામની આસબાઈનો પ્રાણ વગરનો દેહ ચરણોમાં પડ્યો હતો. પ્રણામ કરતી અવસ્થામાં સૂતા છે લાલદાસજી અને ધણી સિંહાસન પરથી ઊભા થઈ લાલદાસજીના મુખ પર મસ્તક પર હાથ ફેરી ધીરેથી મંદ સ્વરોમાં કહે છે, ઉઠો લાલદાસ, જાગો લાલદાસ, હજુ પરમધામમાં આવવાની વાર છે.
આપ જાગો, હજુ તમારે કર્તવ્ય કરવાના બાકી છે. આ સુંદર સાથની સેવા કરવાની છે. શ્રીજીને આહ્વાન થતા જલાલદાસજી મહારાજ જાણે ઊંઘમાંથી માણસ આળસ મરડીને બેઠો થતો હોય એમ પરમધામ તળ ફોડેલી સુરતા પાછી વળી, ચેતના પાછી લાલદાસજી જાગ્યા છે. આંખોમાં આંસુ સાથે ધણીના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરે છે, ધણી મને કેમ જગાડ્યો, મારી સુરતાની પાછી કેમ ફેરવ્યું છે? પરમધામ મૂળ મિલાવા દરવાજા સુધી પહોંચ્યો, શું મારામાં અવગુણ શું હતો, મને પાછો બોલાવ્યો? શ્રીજી મહારાજ મંદ સ્વરોમાં હસતા હસતા કહે છે, લાલદાસ તમે તો બહુ મહાન છો, બ્રહ્મ સૃષ્ટિ શેરતા છો, તમારામાં કોઈ અવગુણ નથી. હે લાલદાસ, આજ મારી જીવન લીલા, આ જાગરી બ્રહ્માંડની બીજા જામાની લીલા અહીં પૂર્ણ થાય છે. હું વિદાય લઉં છું, તમને કર્તવ્ય સોંપી જાઉં છું. નિજાનંદ સ્વામી સદગુરુ મહારાજથી લઈ આજ દિન સુધીની સર્વ બીતકની રચના કરી ઘટનાઓને તમે લખો. સંસારની ઉત્પત્તિના કારણ કૃષ્ણજીની ત્રિધા લીલા, સંસારમાં આવવાના કારણ કારજને તમે બતાવો. ત્રણેય બ્રહ્માંડોની લીલાને તમારે બતાવવાની છે બ્રહ્મ સૃષ્ટિ. લાલદાસજી મહારાજ કહેવા લાગ્યા, ધણી હું તો અબૂઝ છું, અજ્ઞાની છું, અને હું તો સુરતથી જોડાયો, આપની જીવન લીલાને હું કેવી રીતે વર્ણવી શકું? નિજાનંદ કે ચરિત્ર કી गाथा बुद्धि महान, मैं चाहत वर्णन करूं, मम है बुद्धि अजान, मम है बुद्धि अजान. હું તો અજાણ છું, અજ્ઞાની છું, ધન્ય આપણી આ જીવન મહાન બ્રહ્માનંદ લીલાઓને કોણ બતાવી શકે? શ્રીજી મહારાજ મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહે છે, પોતાના ખિસ્સામાંથી જોડીમાંથી એક ડાયરી કાઢી છે, લાલદાસજીને અર્પણ કરતા કહ્યું, ચિંતા ન કરો, આ મારી રોજની લખવાની એક ડાયરી છે. એમાં ઘણા પ્રમાણ છે સદગુરુ મહારાજના પ્રાગટ્યથી લઈ અત્યાર સુધીની સર્વ હકીકતોને એ સંપૂર્ણ જાગણી લીલાને આમાં શબ્દબદ્ધ કરેલી છે. એનો આધાર બનાવી આપ બીતક ગ્રંથની રચના કરજો. સુંદર સાતજીને સંપૂર્ણ બીતકની રચના કરી અને પછી તમને મારા ચરણમાં આવવા માટે આહ્વાન. લાલદાસ, મારી અંદર રહેલી પાંચ સ્વરૂપની શક્તિ, ધનિકા જોશ, આત્મ દુલ્હીન, નૂર, હુકુમ, બુદ્ધ, મૂળ, વતન, એ પાંચો મિલ ભઈ મહામતી. એ મહામતીની જે શોભા મારી પાસે છે એ મહામતીની શોભા હું તમને અર્પણ કરું છું. હવે તમારી અંદર એ પાંચો શક્તિ વિરાજમાન થશે અને ભૂત, ભવિષ્ય, વર્તમાન તમને દેખાવા લાગશે. તમે મારી આજ્ઞાનું પાલન કરો. શ્રીજીની આજ્ઞાને શિરોધાર્ય કરી વચનને પોતાના શિરે ચડાવી લાલદાસજી ચરણોમાં પ્રણામ કરે છે અને શ્રીજી પુનઃ પાછા સમાધિસ્થ અવસ્થામાં લીન બને છે. સુંદર સાત પુનઃ પાછા દુઃખ અને ગમની અંદર, વિષાદની યોગમાં, વિયોગની અંદર, આક્રંદની અંદર પાછો સમાઈ ગયો. હવે ઘણી જાગવાના નથી. હવે આ લીલા એ પૂર્ણ થાય છે. મહામતી શ્રી લાલદાસજીએ કેશવદાસ, લાલદાસ, મુકુદાસ સર્વના ચરણોમાં પ્રણામ કરી કહે છે, તમે પણ આવો. અને સર્વ સુંદર સાધજીને કહ્યું કે ધણીની જગ્યા ખાલી ન રહે, ગાદી ખાલી ન રખાય. ધણીની આજ્ઞા છે તો એ ગાદી પર બેસનાર કોઈ યોગ્યની ગાદીપતિ તરીકે નિયુક્તિ થવી જોઈએ. તો ત્યાં વાદ વિવાદ ચાલ્યો, અલગ અલગ નામો જાહેર થયા. કોઈ મહારાજા છત્રસાલનું પણ નામ આપ્યું કે પરમધામની શાકુંડલની આત્મા છે, એનાથી મહાન ભક્તિ કોઈની નથી. એ મહાન સેવક છે, સુંદર સાત શિરતાજ છે, નરવીર કેસરી છે, હિન્દુ ધર્મના રક્ષક છે.
પણ લાલદાસજીએ કહ્યું કે મહારાજા છત્રસાલ મહાન છે, બેશક એમનામાં કોઈ અવગુણ નથી, યોગ્ય છે, પણ આ તો સંસાર છે, આ પરમધામની ગાદી છે, સંસારની લૌકિક ગાદી નથી. તો આ ગાદી પર કાલ એમના વંશજો પાછો પિતાનો વારસો સમજીને હક કરે તો નિજાનંદ સંપ્રદાયનો મહિમા રહી ન શકે. અને એવું ભાવ લઈ અને લાલદાસજીએ કહ્યું કે ધણીએ મને જે આદેશ કર્યો છે તો ધણીની વાણીને જ આપણે સિંહાસન પર પધરાવીએ અને શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ પન્ના શ્રી દરબાર બંગલાજી મંદિર જ્યાં સ્વયં શ્રી પ્રાણનાથજી ગાદી પર બેસી બ્રહ્મસૃષ્ટિ સુંદર સાતજીનો કજા ન્યાય કરે છે એવા દરબારમાં અગ્રગણ્ય સુંદર સાતની હાજરીમાં 5000 સુંદર સાતજીએ પરમધામના પૂર્ણ સંદેશને દેતી ન કહેવાય માયા માહે વાણી પણ સાથ માટે કહેવાણી મેં સાથને સમજાવવા એને શબ્દો માણી જે પ્રાણનાથજીના મુખથી વાણી પ્રગટ થઈ હતી એ જ વાણીને અષાઢ વદ ત્રીજની રાત્રિમાં બંગલાજી મંદિરની સિંહાસન ઉપર ધણીના તખત ઉપર પધરાવી અને આરતી કરવામાં આવી. અહીં વાણીનો મહિમા સમજાતો હતો. એક તરફ વાણી પર પધરાયાનો આનંદ હતો, એક તરફ ધણીને આ લીલાની અંદર હવે દર્શન નહીં મળે ના દુઃખ. આનંદે રોતા રમીએ રે સખીઓ, આનંદે રોતા રમીએ, પણ ધણીની આજ્ઞાને સુરોધાર્ય કરવાની હતી. તો વાલા સુંદર સાધજી લાલદાસજી મહારાજે આ લીલાને સંપન્ન કરી અને વાણીને પધરાવી છે. બાજુમાં જ શ્રીજી મહારાજ સમાધિસ્થ અવસ્થામાં બંગલાજી તખત સિંહાસન પર બેઠા છે. પ્રાણધર સુંદર સાધજી હવે આગળ બનતી લીલાને આપણે આ પ્રસંગ વિતક ગ્રંથને પ્રારંભ કરવાનો સમય આવ્યો છે. લાલદાસજી મહારાજને આજ્ઞા કરી હતી તેના અંત ચરણમાં પછી રાત્રે 12 વાગ્યા પછી શું લીલા બની એને શ્રવણ કરીશું. સમય વીતતો ચાલ્યો. ત્રીજની રાત્રિ પૂર્ણ થઈ, ચોથનો દિવસ આવ્યો અને શ્રીજી મહારાજને ધણીની આજ્ઞા અનુસાર ગુમટજી મંદિર જેણે પોતાના હાથથી તૈયાર કર્યું હતું પરમધામના પ્રતીક રૂપે, જે સંસારની અંદરનો બ્રહ્મસૃષ્ટિનો મૂળ બિલાવો છે, જ્યાં 12000 બ્રહ્મસૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિના અંશોને જગતના જીવોને મુક્તિ મળવાની છે, એવા ગુમટજી મંદિરમાં ધણીને ચંદનના તક સિંહાસન પર હિંચકા ઉપર એને પધરાવવામાં આવ્યા. પંચમીના દિવસે શ્રીજીની આજ્ઞા અનુસાર શ્રી લાલદાસજી મહારાજ પુનઃ સર્વ સુંદર સાથજીને લઈ ધણીના દરબારમાં બંગલાજી મંદિરમાં પધાર્યા છે. શ્રીજીના તખતને પ્રણામ કરતા લાલદાસજી મહારાજ પ્રાર્થના કરે છે, ધણીને આહ્વાન કરે છે કે મને તો કંઈ આવડતું નથી, આપ મારા હૃદય વિશે પધારો. કદમો લાગો સે જદા पकड़ के दो पाय, हुक्म करत है मासुक बीच आशिक के दिल आए. मासुक तुम्हारी अंगना, तुम अंगना के मासुक, ए हुक्मे ईलम दृढ़ किया, रूह अजुक्यो न होत टुक टुक, रूह अजुक्यो न होत टुक टुक. सदा महाराणी जी सहाय करो, सन्मुख रहे जो श्री छत्रसाल. पंच स्वरूप मणि रक्षा करे जो, मारा धाम धनी श्री प्राणना. पंच स्वरूपની શક્તિને આવાહન કરી લાલદાસજી મહારાજ પોતાના ગાદી સિંહાસન પર પધાર્યા છે. ધણીના તખતને પ્રણામ કરી બાર વિનંતી કરી સુંદર સાથજીને જાહેર કરતા કહે છે, મહામતિ કહે સાથજી
बयां चर्चा का बखत है, अब तुम सुनियो चित्त दई, लाल आज्ञा बैठीन तखत, अब तुम सुनियो चित्त दई, लाल आज्ञा बैठीन तखत। बोलो श्री लाल दास जी महाराज की। आप महामती पंच स्वरूप संयुक्त बने परम धाम ની આસબાઈ નિવાસના શ્રી લાલદાસજી મહારાજ પોતાના આસન પર આરૂઢ થયા છે। 5000 સુંદર દરબાર અંગલાજીમાં પ્રતીક્ષા કરતા ધણીના આજ્ઞાને શિરોધાર્ય કરી લાલદાસજી શું આજ્ઞા કરશે, શું વચનો કહેશે, શ્રવણ કરવા માટે આતુર છે। ત્યાં મુખેથી વાણી પ્રગટવા લાગી। મહામતી લાલદાસજી મહારાજ ગાવા लाग्યા। मोहे अपनो सब दिया, मोहे अपनो सब दिया, रही कोई शक, सही नाम दियो मोहरे अपनी, कर रोशन था बिहक, कर रोशन था बिहक। श्री प्राणनाथ प्यारे की। आप सदगुरु हाली महान बुद्धिना सागर श्री विजयाभिनंद बुद्धनेश्वर अवतार महामती स्वामी श्री प्राणनाथ जी महाराज ना परम शिष्य बन्या पछी परम 5 स्वरूप संयुक्त बनेला एवा श्री महामती लालदास जी महाराज ब्रह्म सृष्टि सुंदर साथ जी ने प्रथम समझावता के छे, धनी ने मोहे अपनो सब दियो। अपना धाम गणी श्री प्राणनाथ जी मने एमनी सर्व संपत्ति आपी, एमना परम धाम ना 5 स्वरूप मने आप्या, जागृत बुद्धि आपी। परिणाम आव्યું, रही न कोई शक, हवे मारा दिल में कोई शंका नथी। सही नाम दियो मोहर अपनी, धणीए एमनु नाम, एमनु मोहर, एमनी ओळख महामतीनी शक्ति पण बन्या। कर रोशन था हक, एमणे मने श्री राजजी बनावी, जाहिर करी दीधो। 5 स्वरूपनी शक्ति अने महामती बनता मारा हृदय विषे परमधाम प्रगट थयो। धणी अंदर बेसी गया छे। अब धनी के कहलाए ने कहे, तुमको 4 शब्द, किन कम लिए, किन ज्यादा लिए, किन कर धारे। आप महामती जी श्री लालदास जी महाराज हवे वितक ग्रंथ ની શરૂઆત કરવા ધણીના ચરણોમાં વંદના કરે છે। પહેલા જ સુંદર સાતજીને કહ્યું કે વિતક એટલે શું છે। વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન વિતક, सबको पहचान हो रही, पहुँचे कदमों हक। अभी तक ग्रंथ छे ये कथा नहीं, ये वर्तमान छे, एटले चर्चा।
આ માત્ર પ્રણામી ધર્મના સુંદર સારા ભક્તજનો માટે નથી, જગતના જીવ માત્ર માટેનો ઉપદેશ છે. જીવન જીવવાની કળા છે, ભક્તિનો માર્ગ છે, આત્મા જગાડવાની રાહ છે. પહેલા તો વિતર્ક ગ્રંથના જ્ઞાનથી સંસારના આ નાનો છે, આ મોટો છે, આ જ્ઞાની છે, આ જ્ઞાની છે, આ શ્રેષ્ઠ છે, આ હીન છે, એ ભાવો મટી જશે. એટલે કહે છે વિરોધ સારા વિશ્વ કા ભાગત એન વિતર્ક. સર્વ જગતના જીવ માત્રને સુખ આનંદ અને વિશ્વાસ આપવાનું કાર્ય વિતર્ક કરશે. સબકો પહેચાન હો વહી. સર્વને પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, શું લીલા કરે છે, કેવી રીતે મળી શકે, એની ઓળખાણ થશે અને પહોંચે કદમો હક. એ જ્ઞાનને શ્રવણ કરનાર સ્વયં પરમધામને રાજ્યના ચરણને પ્રાપ્ત કરશે, મુક્તિને પ્રાપ્ત કરશે, અખંડ આનંદને પ્રાપ્ત કરશે. શ્રી લાલદાસજી મહારાજે ધણીની આજ્ઞાને શિરોધાર્ય કરી વિતર્ક ગ્રંથ લખવાની શરૂઆત કરી. શરૂઆતમાં જ મુખેથી વાણી પ્રગટતા બોલ્યા છે શ્રી 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 તીનો સ્વરૂપો કી વિતર્ક. 3 વાર શ્રી 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 શોભા આપી છે. પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે કે સતચિત આનંદ છે. એ પરમધામનું સચ્ચિદાનંદ સ્વરૂપ રાજજી શ્યામાજી અને સખિયા છે. એ રાજજી શ્યામાજીની સખીઓ આ સંસારમાં 3 બ્રહ્માંડમાં 3 વાર જુદા જુદા સ્વરૂપો લઈને આવવાના છે. એટલે 3 સ્વરૂપ: વ્રજનું સ્વરૂપ, રાસનું સ્વરૂપ, જાગરી બ્રહ્માંડનું સ્વરૂપ. સંસારની અંદર રહેલા આત્મ સ્વરૂપોમાં 3 પ્રકારની શક્તિઓ છે. જીવ સૃષ્ટિની આત્મા જીવાત્મા છે, ઈશ્વરી સૃષ્ટિની આત્માઓ છે અને બ્રહ્મ સૃષ્ટિની આત્માઓ છે. આ 3 સ્વરૂપો માટે અભિતક છે. તો અનેક અર્થ બતાવ્યા છે એમાં. એટલે લખ્યું શ્રી 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 તીનો સ્વરૂપો કી વિતક. આ વિતક ગ્રંથની શરૂઆત ક્યાં થઈ, ક્યાંથી લખાઈ છે? તો લાલદાસજી મહારાજ પ્રથમ જ કહે છે જ્યારે આ સંસાર નહોતો ત્યારે પણ પરમાત્મા હતા. સંસાર છે ત્યારે પણ પરમાત્મા છે અને આ સંસાર નહીં હોય ત્યારે પણ પરમાત્મા રહેવાના છે. જગતની ઉત્પત્તિનું કારણ કારજ જ પરમધામ છે. ત્યાં સખીઓ અને રાજજી સાથેના પ્રેમનો ઝઘડો છે, જેને ઈશ્વરવદ કહ્યો છે. પીના કારણ કારજ ના હોય, એહી કારજ કે કારણ દોય. એક તો બ્રહ્મ સૃષ્ટિને પરમધામમાં માયાનો ખેલ જોવાની ઈચ્છા અને ઈશ્વરી સૃષ્ટિમાં અક્ષર ભગવાનને શ્રી રાજજીની બ્રહ્માનંદ લીલા જોવાની ઈચ્છા, આ બંનેને કારણે આ સંસાર બન્યો છે. એટલે કે સંસારની ઉત્પત્તિનું કારણ જ આ વિતક ગ્રંથ અને પરમધામની લીલા છે. તો સંસારની અંદરની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જ્યારે જગત ઉત્પત્તિ થયું તો જગતની સમજણ આપવા માટે હુકમે વેદ કતેબ મે લાખો લિખે નિશાન. પહેલેથી જ ભવિષ્યવાણીઓ લખાઈ છે. તો લાલદાસજી મહારાજ સર્વપ્રથમ ભવિષ્યવાણી આપે છે કે આ જગતની શરૂઆત ક્યાંથી, કોણાથી થઈ, કેવી રીતે જગત બન્યું, કોણ કોણ આવ્યું જગતમાં. અને ત્યાં શાસ્ત્ર સાક્ષી આપતા કહે છે અથ શાસ્ત્ર કી સાક્ષી भविष्य पुराण में राजा कहे जुग चार वचन ए व्यास के ताकु करो विचार, ताकु करो विचार. आप महामती स्वामी श्री लालदास जी महाराज सुंदर साहब जी ने फरमावता प्रथम चौपाईना चरण में के छे भविष्य पुराण में राजा कहे च विचार. અત્યારે કલયુગ ચાલે છે. હે સુંદર સાધજી, લાલદાસજી મહારાજ કે છે ભવિષ્ય પુરાણોમાં 4 યુગોનું વર્ણન છે: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. તો સર્વપ્રથમ સતયુગ આવ્યો અને સતયુગની જેમ જ દ્વાપરમાં, ત્રેતા યુગમાં અને કલયુગમાં અનેક રાજાઓ થયા. એટલે કે આજના સમય સુધીની સર્વ હકીકત સતયુગ કે બીજ ભૂત ઇનો બીજ રહે વિસ્તાર. આ
લીલા સતયુગના બીજભૂત છે અને હવે એનો વિસ્તાર થવાનો છે ને સમજાવતા કે છે વચન એ વ્યાસ કે તાક કરો વિચાર. આ વ્યાસજીએ શાસ્ત્ર પુરાણોમાં ભવિષ્યવાણીઓમાં વાત લખી છે એની ઉપર થોડો વિચાર કરો તો તમને તમારી આત્મ સ્વરૂપ ઓળખાશે. સર્વપ્રથમ એને સતયુગની અંદર કોણ કોણ મહાન રાજાઓ થયા. સુંદર સાજી યાદ રાખજો, રાજાઓ તો હજારો થયા, લાખોની સંખ્યામાં અનેક યુગો વીતતા ગયા, પણ જેના મહાન કર્તવ્ય હતા, શ્રેષ્ઠતમ જીવન હતું, કોઈ ઉપદેશાત્મક જેનું જીવન હતું, એવા રાજાઓના નામ અહીં વેદવ્યાસજીના માધ્યમથી શ્રી લાલદાસજી આપણને સંભળાવે છે. 17 રાજા સતયુગ में एक कहो राजा कृत तीन अपनी भूगति तापर भयो कृत दत्त. સતયુગ એનું ખૂબ આયુષ્ય છે, મોટું. કળિયુગના આયુષ્ય કરતા 4 ગણું. પણ સતયુગમાં 17 રાજાઓ એટલા મહાન બન્યા કે જેના નામ આજ પણ એના કર્તવ્યોને યાદ કરતા લેવા પડે તો 17 એટલે કે 17 રાજા સતયુગમાં થયા. સર્વપ્રથમ એક રાજા હતો, એનું નામ હતું કૃત. 3 અપની ભુક્તિ, એને એટલા મહાન પ્રજાપાલક બની સેવા કાર્યો કર્યા કે એને યાદ કરતા કહે છે તાપર ભયો કૃત દત્ત. અને પછી એના જેવો જ મહાન પરાક્રમી ચક્રવર્તી રાજા કૃતદત્ત થયા. તાવ પર અંત ભયો, ત્યારબાદ એના જ વંશમાં અંત નામનો રાજા થયો. ફેર મુચકુંદ બાહો, મુચકુંદ ઋષિનું નામ શ્રીમદ ભાગવતમાં આવે છે. સર્વપ્રથમ આ મુચકુંદ નામના રાજા હતા. પછી તપસ્યા કરવા ગયા. તપસ્યા કરતા શાંતિ ન મળી તો ભગવાનને કહ્યું મને અઘોર નિદ્રા આપો, મને જે જગાડે, જેની ઉપર મારી દ્રષ્ટિ પડે એ બળીને ભસ્મ થાય. અને આપણે જાણીએ છીએ કે દ્વાપર યુગની અંદર કૃષ્ણ પછી રણ છોડીને ભાગ્યા. રણછોડ કહેવાય જુનાગઢમાં આવ્યા કે જ્યાં મુચકુંદ નામનો રાજા મુચકુંદ ઋષિ બન્યા છે ત્યાં સૂતા હતા. અને ત્યાં કાલ યવન એને લાત મારી જગાડવા જાય છે અને બળીને ભસ્મ થાય છે. તો ભગવાન કૃષ્ણએ કાલ યવનને ન મારવું પડ્યું. એ રાજાનું નામ હતું મુચકુંદ. તાવ પર ભૈરવાનંદ ફેર કંબો કહ્યો સોહી. ત્યાર પછી એ જ વંશમાં આગળ જતા ભૈરવાનંદ નામના મહાન રાજા થયા. ત્યાર પછી કંબો નામનો રાજા થયો. એણે પણ પ્રજા વાત્સલ્યના મહાન કાર્યો કર્યા. તાવ પર આદ ભયો ફેર હરણ્યાકશ કહ્યો નામ. ત્યાર પછી એ જ વંશમાં બહુ મહાન એક રાજા થયો આદ. અને આદના વંશમાં આગળ જતા હિરણ્યાકંશ એટલે કે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ 2 ભાઈઓ થયા, જેમાં પ્રહલાદના ચરિત્રની વાતો આવે છે. તાઉ પર તાકે ઠોર પ્રહલાદ ભયો ઈસ ઠામ. અને હિરણાકંશના વંશમાં પછી એ જ ભગવાને પ્રહલાદજીને પછી રાજ્ય સોંપ્યું. તાઉ પર બલી લોચન ताऊ पर बल भोगत उन्हो अपनी भोगती लोचन भली. आम प्रहलाद પછી બલિલોચન નામનો રાજા મહાન થયો. એ બલિલોચન ભોગત નામનો રાજા આવ્યો અને બંને મહાન સેવા કાર્યો કરી જગતની રચનામાં મદદરૂપ થયા. અને એના વંશમાં લોચનવલી અંતમાં રાજા થયો જે શ્રેષ્ઠ હતો. એ લોચનવલીના વંશમાં તાવ પર બાણાસુર તાપર કપિલાક્ષ નામ. કપિલ ભદ્રતા પર ભયો જરા સરીસ ઠામ. આ જુદા જુદા રાજાઓના પછી વંશમાં નામ આવ્યા બાણાસુર, કપિલાક્ષ, કપિલભદ્ર, જરાસરી. તાવ પર ધૂમ ઋષિ કહ્યો એ 17 સજ जुग के अब कहो त्रेता के 29 नाम गए. આપ સતયુગનો અંતિમ મહાન રાજા ભૂલતા નહીં. રાજાઓ તો હજારો લાખો થયા, પણ આ મહાન 17 રાજાઓના નામ તાવ પર ધૂમ્ર ઋષિ અને આ સતયુગની અંદરનો એ મહાન અંતિમ રાજા હતો. ત્યારબાદ ત્રેતા યુગ આવ્યો અને ત્રેતા યુગમાં 29 રાજાઓના નામ છે. અહીં લાલદાસજી મહારાજે પછી બ્રહ્મષષ્ઠી સુંદર સાથજીને પદ્માવતીપુરી ધામ પરનામાં દરબાર બંગલાજીમાં વાણી અવતરિત થઈ રહી છે બીતકના રૂપમાં, અને ત્રેતા યુગના રાજાઓના નામ આપ્યા.
प्रथम तो ब्रह्मा भयो तापर मारीच नाम तापर कश्यप भयो फिर सूरज ईश ठाम। आम त्रेतायुगમાં પહેલો બ્રહ્મા નામનો રાજા થયો, બ્રહ્માની ત્યાં મારીચ પછી કશ્યપ અને આમ કરતા પછી વંશમાં સૂરજ નામનો રાજા બન્યો। તાપર તવ છત્ર ભયો તાપર અક્ષયભા નામ તા ઉપર અરણ્યભા વિશ્વામિત્ર ઈશ ઠામ। આ જ વંશમાં આગળ જતા તવ છત્ર અક્ષયભા અરણ્યભા અને વિશ્વામિત્ર નામના ક્ષત્રિય રાજાઓ થયા અને આગળ જતા વિશ્વામિત્ર પછી ઋષિ તરીકે ઓળખાયા। ફેર મહામંત્ર ભયો તાપર ભયો ચિમન તા ઉપર રાજા ભયો નામ ભદ્ર ઉદ્વન। એ વિશ્વામિત્ર પછી મહામંત્ર ચિમન અને એની પછી ભદ્ર ઉદ્વન નામના મહાન રાજાઓના નામ ઇતિહાસમાં લખાયા। तापर त्रिशंख भयो तापर हरिश्चंद्र होय तापर रोहितास नाम मानधाता कह्यो सोय। त्या પછી એ જ વંશમાં ત્રિશંક થયા। ત્રિશંકના દીકરા તરીકે સત્યવાદી રાજાના નામ અમર છે એવા હરિશ્ચંદ્ર થયા। હરિશ્ચંદ્રનો દીકરો હતો રોહિત અને રોહિત હવે રાજા બન્યા છે રોહિતાસ અને રોહિતના પુત્ર તરીકે માંધાતા જેની પણ મહાન ગાથા છે। ભગવાનની ખૂબ ભક્તિ કરી કે જેની ઘેર બધાય વાસણો પછી ભગવાને સોનાના કર્યા। ફેર રાજા સગર ભયો ફેર આશા મિત્ર નામ તાપર ભગીરથ ભયો દિલીપ જોઈસ ઠામ। આમ એ જ વંશમાં આગળ જતા સગર નામનો રાજા થયો અને સગર પુત્રોને મુક્તિ આપવા માટે ગંગાજીને સંસારમાં લાવવા માટે 4 પીઢીઓએ તપસ્યા કરી એના નામ આપ્યા છે। સગર રાજા એના પુત્ર તરીકે આશામિત્ર થયા, એના ત્યાં ભગીરથ નામનો રાજા થયો, એની પાછળ દિલીપ નામનો રાજા। આમ એ રાજાઓની તપસ્યાને કારણે એ નાદીના નામ પણ ભાગીરથી તરીકે પણ ઓળખાયા। એ ગંગાજી લાવનારા પરિવાર છે। તા ઉપર રઘુ ભયો અને એ જ વંશમાં આગળ જતા રઘુ નામના મહાન એવા રાજા થયા કે જે રાજાના નામથી પછી આખો વંશ ઓળખાય। અને એ રઘુના વંશમાં આગળ જતા ફેર અજ ઈસઠામ રઘુની ત્યાં અજ નામનો દીકરો થયો। તાપર ભયો દશરથ અને અજની ત્યાં દશરથ નામના રાજા થયા। અને દશરથ રાજા આપણે જાણીએ છીએ સૂર્યવંશ છે। આ બધું આ સૂર્યવંશની અંદર પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અવતરણ થયું અને ફેર રામચંદ્ર નામ અને રામચંદ્રજીના આગળ વંશમાં તા ઉપર લવ ભયો તાપર અંતભાન તાપર કૈલખી તાપર બબરવાન। આમ સૂર્યવંશમાં આગળ જતા રામચંદ્ર પછી લવ અંતભા કૈલખી અને બબરવાન નામના મહાન પરાક્રમી રાજાઓએ આ સંસારની ધર્મ ધુરા સંભાળી। તા ઉપર સુદર્શન તા ઉપર અગ્નિવર્ણ ये 29 त्रेतामिने भय राजा ઉપર ધરન। આમ મહામતી શ્રીલાલદાસ જી મહારાજ બ્રહ્મસૃષ્ટિ સુંદર સાથજીને વિતક ગ્રંથના પ્રથમ પ્રકરણના માધ્યમથી બતાવે છે કે ત્રેતા યુગના અંતિમ રાજાઓમાં સુદર્શન અગ્નિવરણ અને ભય અંતમાં રાજા ઉપર ભય ધરન 29 રાજાઓ આ ધરતી પર થયા। હવે વર્ણન આવે છે દ્વાપર યુગનું। દ્વાપર યુગમાં અનંત રાજાઓ થયા અને એમાંથી 19 રાજાઓના મહાન પરાક્રમ હતા। એમની દિવ્ય લીલાઓ હતી કે દુનિયા આજ પણ એને યાદ કરે છે। 19 ભય દ્વાપર में प्रथम इंद्र नाम तापर भयो चंद्रमा फिर पूर्वा राजा ईष्ठा। आम द्वापर युगनी ज्यां शरूआत थई छे द्वापर युगनो प्रथम राजा इंद्र थयो। इंद्रनी त्यां चंद्रमा कहेवायो अने चंद्रवंशनी त्यांथी शरूआत थई। फिर पूर्वा राजा पछी एक राजा थयो एनुं नाम हतो पूर्वा। अय राजा तापर भयो निर्मोक्ष तापर होय तापर शांतनु भयो चित्र राजा कह्यो सोय। आम
ત્યારબાદ અઈ નામના રાજાના વંશમાં નિર્મોક્ષ અને શાંતનુ અને ચિત્ર રાજા થયા. શાંતનુને આપણે જાણીએ છીએ ભીષ્મ પિતાના પિતાજી, જ્યાંથી કૌરવ અને પાંડવ વંશની પરંપરા ચાલે છે. આ બધા ચંદ્રવંશી રાજાઓ છે. તાઉ પર વિચિત્ર ભયો, તા પર ભયો વ્યાસ, તાઉ પર પાંડુ ભયો, ફેર અર્જુન રાજા આસે. આપણે જાણીએ છીએ કે આગળ જતા પછી એ જ ચંદ્રવંશની અંદર વ્યાસજીના દ્વારા 3 પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર જે દાસી પુત્ર છે, એ 3 પુત્રો થયા. તાઉ પર પાંડુ ભય, ફેર અર્જુન રાજા આસ. અને પાંડવ કુળમાં પછી મહાભારતમાં યુદ્ધ બાદ ગાદી પર અર્જુનને સ્થાપિત કરવામાં આવ્યો. અર્જુન બાદ તા પર અહિવરન કુમાર, ફેર ક્ષેત્રનખ નામ, તાઉ પર શાંતનુ ભયો, બલિવાન ઈસઠામ. આમ અનેક રાજાઓના પરાક્રમની લીલાઓને જાહેર કરતા એમના નામ આપ્યા છે. અહિવરન, ક્ષેત્રનખ, શાંતનુ, બલિવાન. એમ કરતા એ જ કુળમાં તા પર નિર્વાણ ભયો, તા પર બલિ ચક્ષુ હોય, તા પર પરીક્ષિત ભયો, ફેર જન્મે જય કહ્યો સોય. આમ દ્વાપર યુગના અંતિમ રાજા તરીકે પરીક્ષિત હતા. પરીક્ષિતની કથાને આપણે જાણીએ છીએ. અને 7 દિવસમાં તક્ષક નાગ કરડવાનો હતો. એ જ પરીક્ષિત રાજાનો એક દીકરો છે, એનું નામ છે જન્મેજય, જેને સર્પ ધ્વંસ યજ્ઞ કર્યો. બધા સર્પોને મારવા અને સુખદેવજી મહારાજના માધ્યમથી એ પરીક્ષિત રાજા મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આ 29 રાજાઓનું વર્ણન લાલદાસજી કરતા કહે છે. અબ કહો 20 કલ યુગ કે, 19 કહે દ્વાપર, 29 ત્રેતા કે કહે, 17 સતયુગ પર. 4 યુગના રાજાઓનો મહિમા ગાન અહીં બતાવી સમય બતાવે છે. ચાલો આજ આપણા સમયમાં આપણે કળિયુગ સુધી પહોંચીએ. કળિયુગની અંદર 20 મહાન રાજાઓના નામ છે. અબ કહો કલ યુગ કે, પ્રથમ તો જદુના, તા ઉપર અજયપાલ, ફેર મહિપાલ ઈસઠામ. અહીં કળિયુગમાં સર્વપ્રથમ યદુકુળ ચાલ્યો. યદુકુળમાં જદુ નામનો રાજા, એની ત્યાં અજયપાલ અને મહિપાલ. ત્યારબાદ તા પર ગંધર્વ સેન, વીર વિક્રમાદિત્ય, તા પર વિક્રમા ચક્ર, ફેર ભોજ કહ્યો સાબિત. અને એ જ વંશમાં ગંધર્વ સેન અને એના પુત્ર તરીકે વિક્રમાદિત્યનો દીકરો છે વિક્રમાચક્ર. અને ત્યાર પછી ભોજ નામના મહાન રાજા થયા, જે ચક્રવર્તી રાજા હતા. તા ઉપર ઘોરી બાદશાહ. ત્યાર પછી મોગલ સલ્તનત સંસાર વિશે આવી. સુલતાન અલાઉદ્દીન નામ, તા ઉપર નસરુદ્દીન, લોઢા મોહમ્મદ ઈસઠામ. ત્યાર પછી મોહમ્મદ ઘોરી, અલાઉદ્દીન ખિલજી, નસરુદ્દીન અને લોઢા મોહમ્મદ બેગડા તરીકે ઓળખાતા આવા અનેક મહાન રાજાઓના નામ આવ્યા. તા પર બડા મહમૂદ, તા પર સુરખા હોય, તૈમુર લિંગ, તા ઉપર ભયો, બાબર કહ્યો સોય. કળિયુગના રાજાઓમાં પછી બડા મહમૂદ, સુરખા, તૈમુર લંગ મહાન લડાઈઓ લડ્યા. અને એ જ વંશમાં બાબર રાજા થયો દિલ્હીની ગાદી પર. તા ઉપર હુમાયુ, તા ઉપર અકબર, તા ઉપર સલીમ શાહ, શાહજહાન પર. એ જ મુગલ રાજાઓના સલ્તનતમાં હુમાયુની ત્યાં અકબર, અકબરની ત્યાં સલીમ અને સલીમની ત્યાં શાહજહાં, જેણે પોતાની પત્ની માટે તાજમહેલ બનાવ્યો હતો. તા ઉપર ઔરંગઝેબ, એ કલયુગ કે નામ. અને અંતિમ મુગલ રાજા ઔરંગઝેબના નામ સાથે આજના કળિયુગના 28મા કલયુગના સમયને બતાવતા કહે છે. આગે અવતાર હોએગા बुद्ध कल की इस ठाम, श्री महामती कहे साथ जी शास्त्र कहे यो कर, आगे अपने बीतक सो लीजे चित धर, सो लीजे चित धर। बोलो श्री प्राणनाथ प्यार की जय।
आप महामति महान बुद्धि ना सागर श्री विजयाभिनंद निष्कलंक अवतार महामति श्री प्राणनाथ जी महाराज ना परम शिष्य परम धाम निवास बाई निवासना श्री महामति कहे साथ जी लालदास जी महाराज के छे सुंदर साथ जी शास्त्र कहे यो कर आम शास्त्रों में पहले थी साक्षी आपी छे आगे अपने बीतक हवे आपड़ी એટલે નિજાનંદ સંપ્રદાય કૃષ્ણ પ્રણામી ધર્મ બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં ક્યારે કેવી રીતે અવતરિત થઈ એની લીલાનું વર્ણન બતાવવાનું છે સો લીજે ચિત્ત ધર તો આ સર્વ લીલાને તમે હૃદયમાં લેજો આત્માને જગાડજો પરમ આનંદને પ્રાપ્ત કરજો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की जय सद्गुरु महाराज की जय कृष्ण कन्हैया लाल की जय निजानंद संप्रदाय की जय कृष्ण प्रणामी मंदिर पीपड़ाता श्री बैजूराज महारानी अखंड मंदिर में आचार्य श्री जगदीश चंद्र भट्ट द्वारा श्री वितक ग्रंथ सुंदर चर्चा आप श्रवण करी आत्मा जगाड़शो भट्ट परिवार में आप सर्वे चरणों में कोटि कोटि प्रणाम बोलो श्री प्राणनाथ प्यार की श्री कृष्ण कन्हैया लाल की श्री पद्मावती गुरुधाम की महामति श्री लालदास जी महाराज की श्री पांच पद्मावतीपुरी धाम पन्ना के जे विंध्याचल पर्वतना गुरु शिखर ऊपर महामति स्वामी श्री प्राणनाथ जी महाराज दिव्य लीलाओं ज्यां प्रगट थई छे एवा दरबार बंगलाजी मंदिर ज्यां आज महामति लालदास जी महाराज निजानंद संप्रदायना इतिहास निजानंद सदगुरु देवचंद्र जी महाराज ने महामति प्राणनाथ जी महाराज की जागरण यात्रा इनना लीला चरित्रों ने छेक परमधाम थी जगतनी उत्पत्ति शा माटे थई त्याथी वर्णन करवा माटेना भाव लई पुनः पद्मावतीपुरी धाम बंगलाजी मंदिर में श्रीजी महाराज ना तखत ने बार बार प्रणाम करी श्रीजी ना चरणों में प्रार्थना करता कहे छे कदम लागू सेजदा पकड़ के दो पाई हुक्म करत है माशुक बिच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ये हुक्म इलम दृढ़ किया रूह अज क्यों न हो महामति कहे साथ जी गया चर्चा का वक्त अब तुम सुनियो चित दई लाल आंग
तखत लालिया जाए बैठी न तखत श्री प्राणनाथ प्यारे की आप महामती श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महान बुद्धिमा सागर एवा प्राणनाथ जी परम शिष्य परम धामनी आसबाईनी लाल वासना महामती श्री लालदास जी महाराज बीतक ग्रंथना प्रकरण 2 जेनु नाम छे महाकारण। आ संसारनी उत्पत्तिना 2 कारण छे, कारण अने महाकारण। तो आ विषयना प्रसंगनी वाणी अवतरित थाय छे ने पद्मावतीपुरी धाममां 5000 ની સુંદર શાબ્દી જમાતને આપ મહામતી લાલદાસજી મહારાજ વાણી દ્વારા પરમધામની યાદ અપાવતા કહો છો। अब कहो फेर के मूल मिलावे की बीतक जैसी आज्ञा धनी की सोता मुजरक। आप महान बुद्धिना सागर महामती श्री लालदास जी सुंदर साथ जी ने पुनः याद करावता संसार थी परे अक्षर थी परे अक्षर, अक्षर थी पार अक्षराती अर्श अजीम अखंड परमधाम कि ज्यां सखीओनुं मूल घर छे, ज्यां पूर्णब्रह्म परमात्मा साथे मूल मिलावामां बेसी आनंद विहार करे छे, त्यां ईश्वर वदनी वातो छे। आ संसारनी उत्पत्तिनुं कारण ज्यांथी प्रगट्युं छे त्यां लई जता लालदासजी कहे छे अब कहो फेर के मूल मिलावे की बीतक। अब कहूं फेर के एनो अर्थ के पहली बार જ્યારે ખેલ બન્યો ત્યારે રાજ્ય કબજે ચર્ચા કરી હતી, જે વાદ વિવાદ થયો હતો એ વાદ વિવાદને આજે હું તમારા ચરણોમાં બીજી વાર રજૂ કરું છું। જેસી આજ્ઞા ધની की सो बाता बुजरक। बुजरक एटले श्रेष्ठ। वाला सुंदर साथ जी महामती लालदास जी महाराज सुंदर साथ ने पोतानी बात नथी कहता, जैसी आज्ञा धनी की पोतानी बुद्धि प्रमाणे नहीं, पोताना अनुभव थी नहीं, स्वयं धनी आज्ञा करावे ने जे बोलाय सो बाता बुजुर्ग। एवी श्रेष्ठ बातो आ जगत थी परेनी बातो जे शब्दों में ना आवी शके, भावों में ना आवी शके, जेने ब्रह्म ज्ञान कहूं छे ते संभळावता कहे छे पहले मूल अद्वैत में ब्योम जहाई सक तहाँ प्रेम रवद में बया हुक्म हक। आप महामती जी सुंदर साथ जी ने समझावता पुनः याद करावता कि पहले मूल अद्वैत में, मूल अद्वैत એટલે અખંડ પરમધામમાં જ્યારે જગત ન હતું, અક્ષરધામની રચના નથી, એમની લીલાઓ ન હતી, સત્સિદ્ધ આનંદ સ્વરૂપે अक्षर अक्षर अक्षरातीतની ભિન્નતા જગતને બતાવવાનો સમય જ ન હતો, માત્ર સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ અદ્વૈત રૂપમાં હતો। ભૂમ જહાં ઈશક જ્યાં માત્ર પ્રેમની ભૂમિકા એટલે કે અખંડ પરમધામ, તહા પ્રેમ રબદ में રબદ એટલે ઝઘડો। श्री राज्य અને श्री श्याम सखीओ અને श्यामा महाराणीનો પ્રેમનો ઝઘડો જેને ઇશ્ક રવદ શબ્દ કહ્યો છે, અને એ પ્રેમના ઝઘડામાં ભયા હુકમ હક શ્રી રાજ્યએ હુકમ કરી, આદેશ કર્યો, અને એટલે આ માયાનો ખેલ બનવાનો નિશ્ચિત બન્યો। यह खेल देखन की इच्छा उपजाई दो, अक्षर और संयम को आदि अनादि फल कहो सो। आ दुख रूपी स्वप्नवत जूठो अने मायानो खेल जोवानी सखीओने इच्छा प्रगटावी। 12,000 ब्रह्म सृष्टिए मागणी करी धनी अमने खेल बताओ, इच्छा उपजाई दो, अने बीजी इच्छा अक्षर ब्रह्मने उपजावी। अक्षर ब्रह्मना दिलमां इच्छा थई, अक्षर मन उपजीय आस
देखूं धनी जी को प्रेम विलास। अक्षर भगवान ने राज्य ने सखीओनी लीला जोवी हती અને સખીઓને અક્ષર ભગવાનની દુઃખ રૂપી માયાના ખેલની લીલા જોવી હતી। અક્ષર ઓર સૈયન કો તો આ બંનેને માટે અક્ષર ભગવાન અને પોતાની આનંદ સ્વરૂપ આ બ્રહ્મ સૃષ્ટિ માટે આ ખેલની રચના થઈ એટલે આ જગત સમૂહ નામ પડ્યું આદિ અનાદિ ફલ કહ્યો સોય। આ સંસારની ઉત્પત્તિ આદિ અનાદિનું ફળના રૂપમાં સંસાર બન્યો છે। ताके तीन तकरार कहे सो भये तीन इंड ताकी बीतक जुदी जुदी माया मिथ्या नट ब्रह्मांड। ताके तीन तकरार तकरार એટલે ટુકડા પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આદિ અનાદિ ફળના રૂપમાં જગતની ઉત્પત્તિ કરી પણ આ જગતના ત્રણ ટુકડા થયા। सो भये तीनो इंड અને ત્રણ ટુકડા ત્રણ બ્રહ્માંડ તરીકે ઓળખાયા। તાકી બીતક જુદી જુદી त्यानी ये ત્રણે લીલા બ્રહ્માંડોની લીલા એની અંદરની ઘટનાઓ એની હકીકત બધી જુદી જુદી છે અને બધો માયાનો ખેલ છે એટલે માયા મિથ્યા નટ બ્રહ્માંડ આ જગતમાં દેખાતું હોય એ ખેલ કેવો છે આ માયાનો તો કે એક નટ ખેલ કરવા વાળો જૂઠા ખેલ કરી લોકોને આનંદ આપતો હોય એમાં જૂઠા આનંદને પ્રાપ્ત કરવા વાળા જગતના નાતા છે। પહેલે 11 બરસ और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में खेले मिले निज जन। અને મહામતીજી સુંદર સાથજીને સમજાવતા કહે છે પરમ ધામથી પ્રથમ વાર માયાના ખેલમાં બ્રહ્મ સૃષ્ટિ ત્યાંની સખિયા ગોપીઓ બની બ્રજ મંડલમાં પોતે પ્રગટ થઈ છે રાધા અને ગોપીઓના નામથી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને એમની લીલાનો સમય બતાવતા લાલદાસજી મહારાજ કહે છે પહેલે 11 બરસ और ऊपर 52 दिन એ બ્રજની લીલાનું પ્રથમ બ્રહ્માંડ 11 વર્ષ અને 52 દિવસ જેટલું સુંદર અદ્વૈત લીલાઓ ચાલી। કાલ માયા બ્રહ્માંડ મે હવે આ લીલાઓ કૃષ્ણના રૂપે પ્રગટ થનારી લીલાઓ પરમ धामમાં નથી થતી આ સંસારમાં જેને કાલ માયાનું બ્રહ્માંડ કહ્યું છે ખેલે મિલ નિજ જન અને એવા આ માયાના બ્રહ્માંડમાં પરમધામની એ આપણી અંગનાઓ રાજ્યની અંગનાઓ બ્રહ્મ સૃષ્ટિ પોતાની સખીઓ સાથે રમણ કરી આ માયાના ખેલમાં આવી છે। તાપી છે આએ રાસ મે इंड जोग माया जागृत ताहा विरह विलास दो देख के फिरे इत। आम 11 वर्ष અને 52 દિવસ પછી એ 12,000 સખીઓને કૃષ્ણએ વેણુનો નાદ કરી બીજું બ્રહ્માંડ છે જેને યોગ માયાનું રાસલીલાનું બ્રહ્માંડ કહ્યું છે। પહેલું બ્રહ્માંડ કાલ માયાનું એટલે નિંદ્રાનું બ્રહ્માંડ હતું। બીજા બ્રહ્માંડમાં અર્ધ નિંદ્રા અર્ધ જાગૃતિ છે એટલે પૂર્ણ નિંદ્રામાં નથી હવે બધું યાદ રહેશે સખીઓને એટલે કે છે તાપી છે આએ રાસને ઇંડ જોગ માયા જાગૃત। આ બીજું બ્રહ્માંડ જેનું વર્ણન વાણીમાં લખ્યું છે ઘરથી તીત અને બ્રહ્માંડથી અલગો તેનો તારતમ્ય કીધો લીલા નિર્ધાર। તો એ યોગ માયાનું બ્રહ્માંડ ન તો પરમધામમાં બન્યું ના તો જગતમાં બન્યું બંનેથી પરે પણ પૂર્ણ પરમધામના મૂળ તત્વથી જ્યાં 5 તત્વ 3 ગુણ નથી જ્યાં મૃત્યુ નથી એવી અખંડ લીલા અખંડ બ્રહ્માંડની અંદર જોગ માયાના બ્રહ્માંડમાં જાગૃત અવસ્થાને પ્રાપ્ત કરી સખીઓ રમણ કરે છે। તહા વિરહ વિલાસ દો આ બ્રહ્માંડમાં વિરહ અને વિલાસ દુઃખ પણ હતું અને રાજ્યને મળ્યાનો આનંદ પણ હતો। દેખ કે ફિરે ઈત આ યોગ માયાના બ્રહ્માંડની અંદર રસાનંદ અને ભજનાનંદ ને લીલાઓને જોઈ સર્વ આત્માઓ પરમધામમાં જ્યારે જાગી છે બ્રજ રાસ દો અખંડ कर चेतन बुद्धि फिरे मन ये ब्रह्मांड तीसरा जहां मोहम्मद आए रोशन। आम
11 વર્ષ અને 52 દિવસની વ્રજની લીલા, ત્યારબાદ યોગમાં એના બ્રહ્માંડમાં વેણુનો નાદ કરી 12,000 સખીઓ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિના અંશો સાથે રાસ લીલા, બંને લીલાઓ એક અક્ષર ભગવાનની બુદ્ધિમાં અને એક અક્ષર ભગવાનના નિર્મલ ચૈતન્યમાં, બંને લીલાઓને અખંડ કરી ચેતન બુદ્ધિ ફિરે મન. એ ચેતન બુદ્ધિ મન હતું, એને માયાના હજુ ખેલ કરવાનો હતો, બ્રહ્મ સૃષ્ટિની મોકલવાની હતી, પણ સંસાર દુષ્કર હતો, બ્રહ્મ સૃષ્ટિને યોગ્ય ન હતો. તો हमको खेल दिखलावने का, આપણને આ ખેલ બતાવવા માટે રાસલીલા ખેલ કી આए બરારબ શ્યામ. રાસલીલાની અંદર રહેલું પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું અને અક્ષર ભગવાનનું જે સ્વરૂપ છે, આ બંને સ્વરૂપો બરારબની અંદર મોહમ્મદ સહિત સ્વરૂપના રૂપમાં આવી શરીયત, તરીકત અને હકીકત, કર્મ, ઉપાસના અને જ્ઞાનનો માર્ગ બતાવવા માટે ત્રીજા બ્રહ્માંડમાં, આ જાગરેના બ્રહ્માંડમાં પોતે પહેલા પ્રગટ થયા. એ બ્રહ્માંડ तीसरा जहां मोहम्मद आए रोशन, જ્યાં મોહમ્મદ સાહેબની આત્મા શ્યામા મહારાણીની શક્તિ અને મોહમ્મદ સાહેબના શ્યામા મહારાણીની શક્તિ અને રાજ્યનો હુકમ સંસારની અંદર મનુષ્યને મનુષ્ય બનાવે એટલા માટે પોતે પ્રગટ થયા. હુકમે વેદ કતીબ में लाखों लिखे निशान. બ્રહ્મ સૃષ્ટિ આવે એ પહેલા જ અનેક ભવિષ્યવાણીઓ આપી શકાય, નિશાનીઓ આપી શકાય, પ્રમાણ આપી શકાય. એટલા માટે મોહમ્મદ સાહેબ દ્વારા પરમધામનું અને નિદાનંદ સ્વામી સદગુરુ એટલે કે શ્યામા મહારાણી ત્રીજા બ્રહ્માંડમાં જ્યારે અવતરવાના છે એના પ્રમાણ આપી શકે એની નિશાની માટે પોતે આ લીલાને કરાવી. ત્રીજા દિવસની લીલા तीसरी आरती रास में, तीसरी आरती श्याम सुहाई सूर असुर धनी सबन मिलाई. जगत आखाना कल्याण માટે પરમધામની શક્તિ આવવાની છે અને એ લીલાને માટે પરમધામની શક્તિઓના અવતરણની વાત મોહમ્મદની શક્તિ દ્વારા જાહેર કરાવી અને કહે છે, રાસ લીલા ખેલ કે आए बरारब में, तहाँ बात सब जाहिर करी चला मार्ग इनसे. आम योग मायाना ब्रह्मांड रास લીલાની અંદર જે સખીઓને આનંદ અપાવનારો સ્વરૂપ હતું તે જ સ્વરૂપનો આદેશ સંસારમાં આવ્યો, પણ બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં હતી નહીં. પણ એમના પૂર્વે આ સંસારને યોગ્ય પવિત્ર બનાવવા માટે એમને એમના દ્વારા સંસારમાં શરીયત, તરીકત અને હકીકતનું જ્ઞાન આપવા તહા બાત સબ જાહેર કરી અને એમણે અર્શ અજીમ અખંડ પરમધામની વાતોને કુરાનના માધ્યમથી જાહેર કરી. ચલા માર્ગ ઇનસે, અને એ જતા ઇસ્લામ ધર્મ તરીકે કુરાનના જ્ઞાન લઈને આવવા વાળા મોહમ્મદ પૈગંબર તરીકે ઓળખાયા. 6 दिन कुरान में वाक़े भय जब, ता दिन की हकीकत सारी छिप कही तब. बोलो श्री प्राणनाथ प्यारे की जय. कुरानની અંદર પરમધામથી પ્રગટ થનારી બ્રહ્મ સૃષ્ટિઓની લીલાને 5 રાત્રિ અને 6ઠો દિવસ તરીકે ઓળખાવું છે. तो लालदासजी એની પર વર્ણન કર્યું કે 6 દિન કુરાનમાં પહેલેથી ભવિષ્યવાણી લખી છે, એટલે વાકા એટલે વાયદો. તો 6 દિવસનો જે વાયદો હતો ને એ વાયદો અહીંયા આવી ગયો છે અને મોહમ્મદ સાહેબે એ વાયદાનો પૂર્ણ કરતા ત્રીજા દિવસ તરીકે મોહમ્મદ સાહેબ આવ્યા છે. ता दिन की हकीकत सारी छिप कही तब. આ બધા દિવસો, પહેલો દિવસ વ્રજની લીલા, બીજો દિવસ રાસની લીલા, ત્રીજો દિવસ હુકમનું સ્વરૂપ મોહમ્મદ સાહેબ, ચોથો દિવસ સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજી મહારાજ, પાંચમો દિવસ વિજયાપિનંદ બુદ્ધનિષ્ઠ કનક અવતાર શ્રી પ્રાણનાથજી અને છઠ્ઠા દિન હે મોમિન કા, સખીઓએ જાગીને પરમધામમાં જવાનું. આમ 6 દિવસની લીલા સારી છીપ કહી તબ. જે છુપાયેલા રહસ્ય હતા એને એમણે આવીને જાહેર કર્યા. तामे एक दिन व्रज में दूसरे दिन रास,
एक रात तहां खेले देखे विरह विलास। जे कुरान में भविष्यवाणी लखी है एनु वर्णन श्रीजी महाराजे लखाव्યું। तामे एक पहलो दिवस व्रजनी लीला, बीजो दिवसनी रात्रि योगमायाનું બ્રહ્માંડ છે। આખી રાત રમણ કરી, અખંડ રાત્રિ હતી અને એમાં અનેક પ્રકારના વિરહ અને વિલાસને જોયા। મનોરથ પીછે રહે તબ તીસરો ભયો ઇન્દ। એ પરમધામની સખીઓની મનની ઈચ્છાઓ અધૂરી રહી, તેથી ત્રીજું બ્રહ્માંડ बनवानो निश्चित કર્યું। कारण के परमधाम धनी ने मना किया हमको 3 बेर, तब हम मांग्या फेर फेर फेर। 3 વાર માંગણી કરી હતી તો 3 બ્રહ્માંડ બનવાના નિશ્ચિત હતા અને એટલે સખીઓની ઈચ્છા અધૂરી રહેતા। મનોરથ પીછે ઈચ્છા અધૂરી રહેવાને કારણે તબ તીસરો ભયો ઇન્દ, ત્યારે આ ત્રીજું બ્રહ્માંડ બન્યું। તામે આયે બરાબર અને એટલે ત્રીજા દિવસની લીલાના રૂપમાં બ્રહ્મ સૃષ્ટિને માટે મોહમ્મદ સાહેબ બરારબમાં આવ્યા। આમર ફેલાયા બ્રહ્માંડ। સંસારની અંદર અજ્ઞાન રૂપી અંધકાર ફેલાયો હતો। પરમધામના શ્રી કૃષ્ણ છે એ જ મોહમ્મદ સાહેબના રૂપમાં અરબ દેશમાં પ્રગટ થયા અને પરમાત્માના આદેશથી આ સમસ્ત સંસારમાં એમણે આ જ્ઞાનને ફેલાવ્યું। ચોથા દિવસ અને પાંચમા દિવસની એટલે કે સદગુરુ દેવચંદ્રજી મહારાજને પ્રાણનાજીની લીલાઓને એમણે બે જામાની લીલાના રૂપમાં મલકી અને હક્કી સ્વરૂપે સંસારમાં આવશે એવી ભવિષ્યવાણીઓ પુરાણમાં લખી છે। યહ દિન હે તીસરા रहे 60 बरस और 3। मोहम्मद साहेब संसार में आवी कुरान नु ज्ञान लाव्या। એ જ્ઞાનનો દિવસ ત્રીજો છે, ત્રીજા દિવસ તરીકે ઓળખાય છે અને મોહમ્મદ સાહેબ સંસારમાં અહીં વર્ણન લખ્યું છે રહે 60 વર્ષ और 3। 60 અને 3 એટલે કે 63 વર્ષનું એમનું આયુષ્ય હતું। ત્યાં સુધી એમની લીલા ચાલી, પછી એમની જીવન લીલા એમણે સંકેલી લીધી। રબ્બાની કલામ લ્યાય કે રબ્બાની પરમધામના દિવ્ય જ્ઞાનને પરમાત્માના મુખારવિંદની વાણી, કલામ એટલે વાણી, લ્યાય કે ये आपीने सबको दिया यकीन, बधाने विश्वास आप्यो पूर्ण परमात्मानी परमधामनी लीलाओनी ओळख करावी। यह कथा बहुत है विस्तार नहीं सुमार, पर चौथे दिन की सैया करो विचार। आम मोहम्मद साहेब बरारबમાં હુકમના સ્વરૂપે આવ્યા। श्री लालदास जी महाराज के छे खूब मोटी लीलाओ छे, खूब विस्तार पूर्वकનું જ્ઞાન છે, પણ એ બધાય કરતા શ્રેષ્ઠ ચોથા દિવસમાં चौथे दिन की संयम करो विचार। सदगुरु निजानंद स्वामी सदगुरु बनी प्रगटवाना छे, एमना जीवन चरित्रनी लीला एनो विचार करो, जे संसारनी अंदर दुखावतार बनी प्रगटवाना छे। जब मोहम्मद की 9 सदी बीतक 9.25 बाकी रहे, 10वीं के गुजर गए। तो निजानंद स्वामी सदगुरु देवचंद्रजी महाराज એટલે કે પરમધામના શ્યામા મહારાણી એટલે કે બુદ્ધાવતાર જગતમાં આવવાના છે તેનો સમયની ભવિષ્યવાણી પુરાણમાં પહેલેથી લખી છે। साल 990 માસનો મોહમ્મદ સાહેબે લખ્યું કે મારા ગુજર્યા પછી 990 વર્ષ અને 9 માસ બાદ हुए रसूल को जब रसूल એટલે મોહમ્મદ સાહેબ સંદેશક બનીને આવ્યા હતા, એમના ગુજર્યા પછી આ સંસારમાં એટલે કે 9 સદી વીતી જાય અને 10મી સદીમાં 9.25 વર્ષ બાકી રહે, ત્યારે ગુજરક એટલે શ્રેષ્ઠ લીલા બનવાની છે। આજ દિન સુધી ન થઈ હોય એવી ઘટના ઘટવાની છે। પરમધામની શક્તિઓનું અવતરણ થવાનું છે, એ ભવિષ્યવાણીની સાક્ષી આપી છે। સુંદર સાથી હવે આવનારા ચોપાઈને બરાબર ધ્યાનથી યાદ રાખજો। આ પ્રમાણ છે નિજાનંદ સંપ્રદાયનું કે બ્રહ્મ સૃષ્ટિ આવી ક્યારે સંસારમાં। આ સમય પહેલા બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં હતી જ નહીં, તો એક પણ બ્રહ્મ સૃષ્ટિ ન હતી તો ધણીનું આગમન પણ ન થયું જગાડવા માટે। પણ ક્યારે બ્રહ્મ સૃષ્ટિ આવવાની છે તો સમય આપ્યો છે। साल 990 मासनो हुए रसूल को जब, रूह अल्लाह मिसल गाजियो
सैया उतरे तबल। महामती लालदास जी महाराज सुंदर साथ जी ने ये समय याद करावता કે સાલ 990 માસમાં મોહમ્મદ સાહેબના ગુજર્યા પછી 990 વર્ષ અને 9 માસ વ્યતીત થશે। હુએ રસૂલ કો જબે એટલા વ્યતીત થાય ત્યારે રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ। રૂહ એટલે આત્મા, અલ્લાહ એટલે પરમાત્મા। પરમાત્માની મહાન સર્વે આત્માઓ મિસલ એટલે એકલી નહીં આખી જમાત, ગાજીઓ, ગાજીઓ એટલે કેવા તો કે મર્દ, ખૂબ શક્તિશાળી, દિવ્ય, તેજસ્વી। સૈયા ઉતરે તબ એવી બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં અવતરિત થવાની છે। અને ક્યારે અવતરી, એ સમય ક્યારે આવ્યો તો નિજાન સંપ્રદાયની પરંપરામાં લખ્યું છે સંવત 1638 आसो सुदी 14 को जन्मदिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़। અને એ સમય આવ્યો। મહામતી લાલદાસજી કહે છે સંવત 1638 ની સાલ આસો સોદી 14 સદગુરુ નિજાનંદ સ્વામી દેવચંદ્રજી મહારાજ મતુ મહેતા અને કુંવરબાઈની ત્યાં પુત્ર રૂપે પોતે પ્રગટ થયા અને સ્થાન હતું મારવાડ દેશમાં। આય પ્રગટે મારવાડમાં આપ ચોથા દિવસની લીલામાં આપનું પ્રગટન મારવાડ દેશમાં થયું। તામે ગામ ઉમરકોટ, આપનું ગામ ઉમરકોટ હતું। મતુ મહેતા ઘર અવતાર, આપના પિતાજીનું નામ મતુ મહેતા ઉત્તમ કુળ કાયસ્થ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છો। માતા જો કુંવરબાઈ, આપની માતાજીનું નામ છે કુંવરબાઈ। તાકો કહો વિસ્તાર, અને એમના જીવન લીલાની હવે સર્વ ઘટનાઓ લાલદાસજી મહારાજ કહે છે। જબ જન્મે મારવાડ में घर अति आनंद नर नार। જ્યારે આપ દેવચંદ્રજી મહારાજ પ્રગટ થયા તો સમગ્ર મારવાડ દેશની અંદર આનંદ આનંદ હતો। કારણ મતુ મહેતા ને કુંવરબાઈ પણ નામ અને પ્રતિષ્ઠા વાળા, ખૂબ ભક્તિ ભાવ વાળા છે। એમની કીર્તિ ચારે બાજુ ફેલાઈ છે। એટલા મોટી ઉંમરે એમની એક દીકરાના અવતરણથી, એક બાળકના અવતરણથી એમના સમાજ, કુટુંબ, પરિવાર, ગામ, દેશમાં બધે આનંદ ફેલાયો અને સર્વે ગાવા લાગ્યા ધન્ય ગળી રે ધન્ય રાજ પધાર્યા, નવલાને વધાવો રે વાલાને વધાવો। बधाई आखा ब्रह्मांड में गवाई, यह बधाई ब्रह्मांड में त्रिगुण समेत विस्तार। आ लीला ने मतो मेहता ने कुंवरबाई नहीं जानता, पण आखा जगतना देवी देवताओं अवतारी पुरुषो प्रतीक्षा करता था। बधाए आकाशमांथी पुष्प वृष्टि करी नगारा दुदंबी वागवा लाग्या। त्रिगुणो समेत विस्तार, ब्रह्मा विष्णु महादेवे पण आकाशमांथी पुष्प वृष्टि करी एमना आगमनने વધાવવામાં આવ્યું। सुखदाई सबने को अखंड करण हार, विश्व वंदे अक्षर लो सुके परीक्षित सो कहूं विचार। आप महामती श्री लालदास जी देवचंद्रजी महाराज ना प्रगटन ની લીલા ને કે છે કોણ છે તો કે સુખદાયી સંબંધો, સમસ્ત સંસાર ને સુખ દેવા વાળા, અખંડ કરણહાર, આખા જગત ને અખંડ મુક્તિ આપવાનો અધિકાર લઈને આવનાર, વિશ્વ વંદે અક્ષર લો, જગતના સર્વ દેવી દેવતાઓ 33 કોટી પ્રકારના દેવી દેવતાઓ છે એક અક્ષર બ્રહ્મ પણ જેના દર્શનની ચાહના કરે છે અને આ સર્વ હકીકત સુકે પરીક્ષિત સો કહ્યું વિચાર। આ ઘટનાને સુખદેવજી પરીક્ષિત ने पूर्वे सांभळाव्यो श्रीमद भागवत में। ये लीला ने श्रवण करावता श्री लालदास जी महाराज कहे छे कि एनी भविष्यवाणी पहलेथी करी छे। श्रीमद भागवत ना 12मा स्कंद में बीजा प्रकरण ना 37 અને 38મી ચોપાઈ में निजानंद स्वामी सदगुरु देवचंद्र जी महाराज અને મહામતી પ્રાણનાથ जी महाराज ना बुद्धावतार અને કલ્કી અવતારના પ્રગટની શાસ્ત્ર સાક્ષીઓ પહેલેથી આપી દીધી છે। અને મહામતી લાલદાસ જીએ जेती बात कहूं मैं साथ को तीन के देव प्रमाण हूं। जेटली बात मारा सुंदर साथ ने कहूं ने एना पहला प्रमाण शास्त्र पुराण वेदांत जो भागवत पूरे साख नहीं कथाए दंतनी सत्य ए वाणी ए बात आम कही परम धामनी लीलाओना प्रमाण आपता एमने शास्त्र साक्षीना श्लोक कहया। देवापि शांतनो भ्राता
मारो ईश्वाक वंशज कलाप ग्राम आसाते महायोग बलान्वितो ताविहेत्य कलेरन्ते वासुदेवानुशिक्षितो वर्णाश्रमयुतं धर्म पूर्ववत् प्रथयिष्यः। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रथम श्लोक भागवतना 12મા સ્કંદમાં વર્ણન કર્યો છે 37માં। દેવાપી શાંતનો ભ્રાતા ચંદ્ર વંશના જે રાજાઓના નામ આપણે સાંભળ્યા એમાં શાંતનુ નામનો રાજા એના કુળની અંદર પૂર્વે દેવાપી નામનો રાજા થયો ચંદ્રવંશી અને એણે ભગવાન પાસે વરદાન માંગ્યું મને મુક્તિ આપી। ત્યારે ભગવાને કહ્યું મુક્તિ તો હું અત્યારે ન આપી શકું, એ મુક્તિ જોઈતી હોય તો 28મી કલિયુગના મધ્ય ભાગમાં બુદ્ધાવતાર પ્રગટ થશે એમના જ્ઞાનથી। એ બહુ મોટા મહાયોગી બલાન્વિતો ખૂબ મોટા યોગબળ ધરાવતા તારતમ્ય જ્ઞાન લઈને આવવા વાળા હશે જે કૃષ્ણની ભક્તિથી માર્ગદર્શિત કરશે। તાવી હંતે કલેરંતે કળિયુગની અંદર ઉત્તમમાં ઉત્તમ અવતાર બની વાસુદેવાનું શિક્ષિતો કૃષ્ણની ભક્તિ બતાવવા વાળા વર્ણાશ્રમ યુતમ ધર્મ દરેક ચારે વર્ણના અલગ અલગ ધર્મ પ્રમાણે પરંપરાગત પૂર્વવત પ્રથય છે ફરીથી ધર્મની સ્થાપના કરવા માટે સંસારમાં આવવાના છે એવા દેવાપી રાજા મનુષ્ય તનના રૂપમાં જન્મ લેશે અને તન ઉપર બેસી પરમધામની એ શ્યામા મહારાણીની શક્તિ પુરુષ વેશે જન્મ લેવાની છે। આ શાસ્ત્ર સાક્ષીઓ આપી છે। એવી જ સાક્ષી છે મારો ઈશ્વાક વંશજ સૂર્ય વંશની અંદર એક મરુ દેશનો રાજા ઈશ્વાકો નામના રાજાએ પણ કલ્કી અવતારના રૂપમાં પ્રાણનાથજી પ્રગટ થવાના છે તો એણે પણ મુક્તિ માંગી કે મુક્તિ મને પણ મળે તો એ પણ જન્મ ધારણ કરવાના છે। સૂર્ય વંશમાં હતા તો નિજાનંદ સ્વામી સદગુરુ દેવચંદ્રજી ચંદ્રવંશમાં અને શ્રી પ્રાણનાથજી સૂર્ય વંશમાં પ્રગટ થવાની શાસ્ત્ર સાક્ષીઓ પહેલેથી આપવામાં આવી છે। સતયુગ કે બીજભૂત इनो बीज रहे विस्तार होवे सब में जाहिर अखंड ए संसार। बोलो श्री प्राणनाथ प्यारे की जय। तो आ संसार ની ઉત્પત્તિ માં આવા તો કરોડો બ્રહ્માંડો પૂર્વે બન્યા અને મટી ગયા પણ ऐसा ब्रह्मांड हुआ ना होशी कबर। અત્યારે જે બ્રહ્માંડ છે જેમાં બ્રહ્મસૃષ્ટિને આગમન કરાવવાનું છે ને આવું બ્રહ્માંડ કદી બન્યું નથી, ભવિષ્યમાં બનશે નહીં। તો આ સંસારની ઉત્પત્તિનું કારણ કાર્ય બતાવતા કહે છે સતયુગ કે બીજભૂત। જગતની ઉત્પત્તિમાં પ્રથમ સતયુગ આવ્યો તે સતયુગને આવવાનું કારણ ઈનો બીજ રહે વિસ્તાર અને સતયુગથી લઈ છેક 28મા કલિયુગ સુધીની બધી જ વાતો હોવે સબ મેં જાહેર અને બધી જ વાતોને જાહેર કરવાનો સમય આવશે। અખંડ યે સંસાર અને જેના જ્ઞાનથી આખા જગતને અખંડ મુક્તિ મળવાની છે। આ સંસારની લીલા અખંડ થશે। સોઈ વેદ કતેબ મેં इनो की लिखी साख और उपनिषद भागवत में लिखी वाणी कहीं भाख। आप लालदास जी महाराज संगरसाद जी ने समझावता कहे छे आज परमधाम ने आज लीला प्रगटवानी छे। सोई वेद कतेब में ए वेदों में कतेब એટલે કુરાન પક્ષમાં ઈનો की लिखी साख એની સર્વ સાક્ષ્યો પ્રથમ લખી છે। और उपनिषद भागवत में और उपनिषदों में दर्शन शास्त्रों में भागवत में लिखी वाणी कई भाख अनेक भविष्यवाणियों निजानंद स्वामी सदगुरु देवचंद्र जी ने श्री प्राणनाथ जी ना आगमन पूर्वे लखवामां आवी छे। जब कोई ये ब्रह्मांड तब के यह वचन जन्म से लेके भी तक जाके सुने पति जे मन।
जब को ये ब्रह्मांड ज्यारथी आ संसार प्रकट थयो छे तब के ये वचन आ बहु पुरातन ज्ञान छे, सनातनी मार्ग जगत उत्पन्न थयो त्यारे परमात्मा द्वारा कहेवायेલું आ ज्ञान छे। जन्म से लेके अभी तक त्यार पछी एमना संसारनी अंदर एमना प्रगटन जन्मनी लई एमना जीवन लीलाना अंत सुधीनी वातो जेने सांभळता जाके सुने पति जे मन, पति जे એટલે समाधान, આપણા મનનું સમાધાન થાય, મનને શાંતિ મળે, મનને આનંદ મળે, મુક્તિ મળે। આ કર્મ બંધનથી છૂટી જાઓ, માયાના બંધનમાંથી છોડાવી દે એટલે કે છે જાકે સુને પતિ જે મન, મનને સમાધાન કરાવનારું જ્ઞાન આપવા વાળા આવ્યા। ताके ग्रंथ भाषा मिले आप अपने किए सब एक मिलाए खोल दीजिए ये वस्तु पावे तब, ये वस्तु पावे तब। श्री जी महाराजे कहूं ताके ग्रंथ भाषा में जगत में जेटला पण धर्मशास्त्रों प्रमाण प्रकट थया छे बधाय में साक्षी आपी छे। आप अपने किए सब बधाय में पोतानी एक निशानी आपी छे, एक मिलाए खोल दीजिए। आज ओळखी लो कोई पण धर्मशास्त्रों द्वारा बधे ज भविष्यवाणीओ आपी छे, या कुरान या पुराण या कागज दो परवान इनके मगज माय में हम पास अंदर आए के खोले श्री प्राणनाथ। आ बधाए धर्म ग्रंथों ने मिलावी दो, खोल दीजिए त्यारे ए वस्तु पावे तब, त्यारे आपने आ परमधाम अखंड सुख आपनारा ज्ञान आपने ओळखाय छे के कोण लईने आव्युं, क्यारे लईने आव्युं, क्यां लईने आव्या छे। सोई शरत कुरान में लिखी 120 बरस 4 5 छठा दिन तब जाहिर होवे यरस। आ भविष्यवाणी पहलेथी कुराનમાં લખવામાં આવી છે અને એનો સમય આપ્યો છે 120 વર્ષ। મોહમ્મદ સાહેબે લખ્યું છે 9મી ईसा 10મી ईसा 11મી इमाम 12મી सदी में फजर तमाम એટલે કે 10મી सदी में ईसा रूह अल्लाह सदगुरु देवचंद्र जी महाराज थी लई 12મી सदी में 17 साल महाराज सुधीना समय में 120 वर्षनो जो समय छे ए समय में 4 5 અને 6 આ 3 દિવસો આ 120 વર્ષના પીરિયડની વચ્ચે ગણતરીમાં આવશે। એમાં ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા એ આ 120 વર્ષના પીરિયડમાં એટલે સંવત 1638 ની સાલથી લઈ સંવત 1751 પછી 8 વર્ષ 17 सालजी महाराजना एम गणता 120 वर्ष थाय तब जाहिर होवे अरस। अरस એટલે अखंड परमधाम। वाला सुंदर साथियों वच्चे वच्चे शब्दों ना अर्थ बोलते जाओ। तमे प्रचारक बनवा मांगता हो, वितक सीखवा मांगता हो तो आप एक एक शब्दों ने तमारी डायरी में नोट में नोट करता जजो। तब जाहिर होवे अरस। अरस એટલે अखंड परमधाम। तब सब सृष्टि सेजदा करे। सेजदा એટલે प्रणाम। જ્યારે આ લીલા જગતમાં આવશે ત્યારે આખું જગત એને પ્રણામ કરશે। હોવે અખંડ જાહિર ધામ। ત્યારે અખંડ પરમધામ જાહેર થશે, નહીં તો ત્યાં સુધી વૈકુંઠ અને સ્વર્ગ સુધીનું જ જ્ઞાન દુનિયા પાસે હશે। જો યાદ નહીં અક્ષર કો સો સુધ સબો હુઈ તમામ। જે લીલાને આજ દિન સુધી અક્ષર ભગવાન નથી બતાવી શક્યા। અક્ષર અક્ષરાતીત के माहौल में प्रेम ईशक बरतत सो सुध अक्षर को नहीं किन विध खेल करत। जे अक्षर भगवान નથી જાણતા એ લીલા હવે સંસારમાં જાહેર થવાની છે એટલે લખ્યું સો સુધ સબોદઈ હુઈ તમામ। એ બધી જ ઓળખ હવે જગતમાં જાહેર થવાની છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી।